આરોપીના આકલાવના નવાખલ બાળકીની હત્યાના આરોપીના નાટક પર સવાલ ઉઠ્યો છે। શું પોલીસ ખોટા દાવ પેચ રચી રહી છે? ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે। આણંદ જિલ્લાના આકલાવ તાલુકામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની નિર્મમ હત્યા કરનાર આરોપી અજય પઢિયારના નાટકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। આ વિડીયોમાં આરોપી લોકઅપમાંથી બહાર નીકળતી વખતે સામાન્ય રીતે ચાલતો દેખાય છે, પરંતુ આકલાવ પીએસઆઈ દ્વારા કાનમાં કંઈક કહેવામાં આવ્યા બાદ તે અચાનક જ લંગડાવા લાગે છે। એક તરફ સમગ્ર પ્રજામાં આરોપી પ્રત્યે ભારે આક્રોશ અને ગુસ્સો છે, ત્યારે બીજી તરફ આ વિડીયોમાં પોલીસ દ્વારા આરોપી પાસે નાટક કરાવવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે લોકઅપમાંથી બહાર નીકળતી વખતે આરોપી અજય પઢિયાર બિલકુલ સ્વસ્થ રીતે ચાલી રહ્યો હતો, પરંતુ જ્યારે આકલાવના પીએસઆઈ તેમની નજીક આવે છે અને કાનમાં કંઈક કહે છે, ત્યારે તે તુરંત જ લંગડાવા લાગે છે। આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। પોલીસ આરોપી પાસે લંગડાવાનું નાટક શા માટે કરાવી રહી છે? શું આ પ્રકારે સિંગમ બનીને પોલીસ પ્રજાને ખોટો વિશ્વાસ અપાવવા માંગે છે? શું હવે પોલીસ પોતે આવા નાટક દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે? આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। લોકો આ વિડીયો શેર કરીને પોલીસની કામગીરી પર ટીકા કરી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે શું આ પ્રકારે પોલીસ નાટકો કરીને ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે? આ વિડીયોમાં પોલીસ અધિકારી અને આરોપી વચ્ચેની વાતચીત સ્પષ્ટ ન હોવા છતાં આરોપીના વર્તનમાં આવેલો અચાનક બદલાવ શંકાસ્પદ જણાય છે।